યુપી બિહાર બાદ ગુજરાતમાં પણ ગુનાખોરી અને હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે। સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની હતી। સુરતની ચોક બજારની પારસ સોસાયટીમાં જાહેરમાં હત્યા થઈ હતી। ઘરની બહાર કોઈ અજાણી વ્યક્તિઓએ ચપ્પુના ઘા મારી હત્યાને અંજામ આપી હત્યારાઓ ફરાર થયા હતા। પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો। જો કે હત્યા કયા કારણોસર થઈ તે તપાસનો વિષય છે। તો યુપી બિહાર બાદ ગુજરાતમાં પણ ગુનાખોરી અને હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની છે। સુરતની ચોક બજારની પારસ સોસાયટીમાં જાહેરમાં હત્યા થઈ હતી। ઘરની બહાર કોઈ અજાણી વ્યક્તિઓએ ચપ્પુના ઘા મારી અને અંજામ આપી હત્યારાઓ ફરાર થયા હતા। પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચીને મૃતકને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે। જો કે હત્યા કયા કારણોસર થઈ તે તપાસનો વિષય છે। ભાડાના મકાનમાં રહેતા હતા। તેઓને આજરોજ 3 ઇસમો આવીને એ લોકોને મર્ડર કરેલું છે અને 3 ઇસમો મર્ડર કરીને ફરાર થયેલા છે અને આ બાબતે ગુનો BNS 103-54 પ્રમાણે દાખલ થયેલું છે ચોકબાઈ પોલીસ ખાતે અને પોલીસની અલગ અલગ ટીમો બનાવીને જે ફૂટેજ અહીંયાથી અમને ઉપલબ્ધ છે એ ફૂટેજના આધારે આરોપીની તપાસ ટીમો બનાવીને કરી રહ્યા છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાઈ ગયા છે। સાહિસ, સુરતમાં હત્યાની વધુ એક ઘટના, શું વિગતો? બિલકુલ, જે રીતના સુરત શહેરની અંદર હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક હત્યાની ઘટના જે છે તે ચોક બજાર વિસ્તારમાં આવેલા પારસ સોસાયટીમાંથી સામે આવી રહી છે। ઘરની બહાર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાની સાથે જ 108 અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। હત્યા કયા કારણસર કરવામાં આવી છે તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ ચોક બજાર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। સીસીટીવીની અંદર 3 જેટલા ઇસમો દેખાઈ રહ્યા છે અને તે ઇસમો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે। ચોક બજાર પોલીસ દ્વારા હવે સીસીટીવીના આધારે આરોપીઓને પકડી પાડવા માટે ગતિમાન કરવામાં આવ્યા છે। જી આભાર સાહિસ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।